અને હવે જોઈએ અન્ય સમાચારો। ત્યારે કચ્છ જિલ્લાભરમાં ધોધમાર વરસાદ વરસ્યો। માંડવીમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। ત્યારે અનરાધાર વરસાદથી સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું છે। નખત્રા સહિત ગ્રામ્યમાં વરસાદ પડ્યો છે। કોડાય, કોટડા, ચકાર, સુખપરમાં વરસાદ થયો છે અને મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે। આજે જ્યારે રથયાત્રા છે, રથયાત્રાની સાથે સાથે મેઘરાજા પણ મનમૂકીને વરસી રહ્યા છે। જૂન મહિનામાં મેઘરાજા દરેક જગ્યાએ મહેર વરસાવી રહ્યા છે। ઘણી જગ્યાએ એવી પણ સ્થિતિ થઈ છે કે મેઘ કહેર પણ થઈ છે। ત્યારે કચ્છ જિલ્લાના દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, કચ્છ જિલ્લાભરમાં ધોધમાર વરસાદ પડ્યો અને આ જે રીતે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, રસ્તા પર પણ પાણી જ પાણી થઈ ગયેલા જોવા મળી રહ્યા છે। રસ્તા પરથી જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। ત્યારે માંડવીમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો, જેના કારણે અત્ર સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું અને લોકોના ઘર અને દુકાનમાં પાણી ઘૂસવા સુધીનું વરસાદ જે પડ્યો હતો। ત્યારે રસ્તાઓ પર સતત પાણી વહેતા થયા હતા। અનરાધાર વરસાદથી સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું।